મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। મેં પહેલો વિડીયો મૂક્યો એમાં તમને કીધું કે આપણે એસઆરઆઈ ના ફોર્મ કઈ રીતે ભરવાના છે। તો હવે ચલો તમને શીખવાડીશું કઈ રીતે ભરવાના છે। તો દોસ્તો સૌ પ્રથમ જો આપણે જન્મ તારીખ નાખવાની, પછી આધાર કાર્ડ નંબર, પછી મોબાઈલ નંબર, પછી પિતાનું નામ, પિતાનું ચૂંટણી કાર્ડ હોય તો એનું નંબર નાખવાના કે ઠીક છે જવા દો, હોય તો પછી માતાનું નામ, માતાના ચૂંટણી કાર્ડ હોય તો ઠીક છે કે જવા દો, પછી લગ્ન થઈ ગયા હોય તો જીવનસાથીનું નામ અને એનું ચૂંટણી કાર્ડનું નંબર, પછી મેં નીચેનું જ છે તમને મેં નીચેનું લખવામાં તમારે તકલીફ થતી છે। એટલે હવે આ કોનું છે, આપણે મેહુલભાઈ આવ્યા એનું બધું ફોર્મ લઈને, આ મેહુલભાઈના પપ્પા છે। તો એના પપ્પાને બેને 2002માં મત તો દીધેલું જ છે, પણ બીજા કોને મત આપેલું હોય એની ડિટેલ નાખવાની। તો એના પપ્પાએ હોતે મત આપેલું જ છે 2002માં। તો આપણે એક બાયોમાં લિંક આપેલી છે, લિંકમાં ક્લિક કરશો ને એટલે ગુજરાતના ટોટલ જેટલા લોકોએ 2002માં મતદાન યાદીમાં એનું નામ હતું ને એની યાદી ખુલશે, આખા ગુજરાતનું નામ ખુલશે। તો એ ક્લિક કરશો એટલે જો આવી રીતે આવશે। તો આપણે પહેલાં રાજકોટ લાગુ પડે, રાજકોટમાં ક્લિક કરી નાખવાનું। રાજકોટ આપણે 19 ગ્રામ્યમાં આવી, રાજકોટ જો આ રહ્યું P19। તો ગામનું નામ લઈ લેવાનું, આપણું ગામ છે ઢાંઢણી ગામ, બધા ગામ આવશે ગુજરાતના ટોટલ ગામડા। આવી ગયું ઢાંઢણી। આમાં ગોતવાનું કે આપણે ચક્કુભાઈ જાદવે મતદાન કરેલું છે કે નહીં। આમાં જો નામ વાંચતા જવાના, મેં તો ગોતેલું જ છે એટલે આપણે વધારે વાર નહીં લાગે। આપણે એનું ક્રમાંક આગળ આવી, એનું ક્રમાંક નંબર આવે છે જો 445માં આવી જાય એટલે જાદવ ચક્કુભાઈ, આપણે મનસુખભાઈના બાપા એની ડિટેલ બધી નાખવાની હોય। ઓકે, જો મનસુખભાઈ જાદવ 445, જાદવ ચક્કુભાઈ, ટપુભાઈ, આ પાછળ છે એનો ચૂંટણી કાર્ડ નંબર। તો બસ અહીંયા ફિલઅપ કરી નાખવાનું। જો 445 લખી નાખ્યું છે, અહીંયા હે એનું ક્રમાંક નંબર આગળ 445, બાજુમાં ભાગ નંબર એ ભાગ નંબર અહીં ઉપર આવશે, સ્ક્રોલ કરશો ને જો 149 ઢાંઢણી। ઓકે, તો એ અહીં ફિલઅપ કરી દેવાનું પૂરું। આ તો એક વ્યક્તિની ડિટેલ કમ્પ્લીટ, આ જેન્ટ્સ માટે હતું। હવે લેડીઝનું આવશે તો એના મમ્મીની ડિટેલ આવશે બધી, એના મમ્મીનું જન્મ તારીખ, એના મમ્મીના આધાર કાર્ડ નંબર, એના પપ્પાનું નામ, એનું માતાનું નામ, પછી જીવનસાથીનું નામ, પછી નીચેની ડિટેલમાં આવશે એના પપ્પાએ 2002માં મત આપેલું છે કે નહીં, તો એ ચેક કરી લેવાનું। મત આપેલું હોય તો એની ડિટેલ લખી નાખવાની। તો એના આપણે સર્ચ મારી એના મમ્મી કયા ગામના ભાઈ તમારા મમ્મી? લોઠડા। હા, તો આમાં લોઠડા ગોતવાનું। લોઠડા ગોતી લીધું છે, કેમ કે આપણે રેખાબેન આપણે લોઠડાના છે તો આપણે લોઠડાની ડિટેલ ખોલવી પડે, કેમ કે એના મમ્મી પપ્પા નાના હોય તો એને મત આપેલું ને એના મમ્મી પપ્પાની ડિટેલ નાખવાની। લોઠડામાં ક્લિક કર્યું, આપણે નામ ગોતેલું, તમે આમ ગોરવરું જવા દીજો કે તમને નામ નહીં મળે। જો આ રહ્યું, હાલો લાભુબેન, જો લાભુબેન ડાભી અહીંયા છે, નામ જોઈ લેવાનું ને જો વિશે મમ્મીનું પપ્પાનું પાછળ નામ લખેલું છે, પછી નંબર હોય તો નંબર લખી નાખવાના, એ નંબર ન આપેલા હોય તો એ નંબર ન લખતા। ઓકે, લીટો મારી દીજો, જો આ ફોર્મમાં જોઈ શકો છો। એમાં એ આપણે એ રીતે જ કર્યું છે કે 359 જો અનુક્રમાંક નંબર નાખી દેવાનો, 359 ભાગ નંબર આ તમે ફોર્મમાં આવીશો ને એમાં ઉપર આવશો ને સ્ક્રોલ કરીને એટલે અહીંયા જશે 153 લોઠડા। ઓકે, તો આપણે 153 19 રાજકોટ ગ્રામ્યમાં આવે, બસ એ રીતે। હવે તો એ ફોર્મ આખું કમ્પ્લીટ બસ હવે ભરાઈ ગયું। ઓકે, કમ્પ્લીટ, અહીં સહી કરી નાખવાની, રેખાબેનને કંઈ સહી કરી નાખજો। હવે નેક્સ્ટ, હવે આપણે આવ્યા છે મિલનભાઈ જાદવ। મિલનભાઈનું પહેલાં જો નાખી દેવાનું જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, પપ્પાનું નામ, પપ્પાનું ચૂંટણી કાર્ડ, રેખાબેન એના મમ્મી, પછી એના મમ્મીનું ચૂંટણી કાર્ડ, આ બધું ચૂંટણી કાર્ડ હોય તો ઠીક, એટલે છે તો જીવનસાથી નથી તો ડીટા। પછી નીચે આવો એટલે શું હશે, પાછું મનસુખભાઈની ડિટેલ નાખવાની, કેમ કે એના પપ્પાએ 2002માં મત આપેલું જ હોય, મિલનભાઈએ તો ન આપ્યું હોય એટલે 2002ની પાછી યાદી ખોલવાની, ઢાંઢણી ગામની। તો આપણે ઢાંઢણી પાછું ઓપન કરી લેવાનું, જો ક્લિક કરી દીધું ઢાંઢણી ખુલી ગયું। 149 રાંધણી મેં તો ગોતેલું જ છે, 451 નંબરમાં જઈશું એટલે એના પપ્પાનું નામ છે 451।
હે જાદવ મનસુખભાઈ જો એની ડિટેલ નાખી દીધી છે. પાછળ એની ચૂંટણી કાર્ડની ડિટેલ છે તો આપણે જો અહીં ઉપર લખી નાખીએ જોઈ લ્યો. બસ એ રીતે તો આનું ઓલો મિલનનું કમ્પ્લેટ. બાજુમાં કોનો હશે આવે છે આપણે મેહુલભાઈનું ઉપરનું તો જો તમને ખબર જ છે, પણ નીચેનું મનસુખભાઈની ડિટેલ આવે કેમ કે એના પપ્પા આ સીધું કોપી જ મારવાનું મનસુખભાઈનું. પછી આવશે સપનાબેન જાદવ, તો એના ઉપર બધું આપણે આ ઉપરની ડિટેલ બધી. પછી નીચે એના પપ્પાએ 2002માં હતા પણ એની ડિટેલ પાછી કોપી મારવાની. જોઈ લીધું 1 2 3. વધારે તમારે મેન જોવાનું કેમાં છે કે ઘરમાં જે લેડીઝ હોય કયા ગામના હે ભાઈ, માતા પિતાનું કોનું નામ હતું એ પીડીએફ દ્વારા તમે જોઈ શકો છો એ કઈ રીતે જોવાનું. પ્લસમાં જે આગળ કોનું હતું મનસુખભાઈનું હતું, મનસુખભાઈના પપ્પાનું આપણે ચક્કુભાઈનું આપણે ડિટેલ કાઢી એ પણ તમને સમજાવી કઈ રીતે કાઢવાની ડિટેલ. ગામ જોઈ લેવાનું. પછી ક્રમાંક નંબરની બધી લખવાનું હોય, અનુક્રમાંક નંબર ને ભાગ નંબર ને કયા આવે 19 રાજકોટ ગ્રામ્ય. આપણે આજુબાજુના ગામડામાં તો લગભગ આ જ આવે છે. પછી બહારના લોકો વિડીયો જોતા હોય તો અંદરથી ક્લિક કરશો એટલે તમે પહેલાં ક્યાંના છો ભાઈ ગુજરાતમાં આ સિટી, પછી ક્લિક કરશો તો તમે કેમાં આવો એટલે એમાં ડિટેલ હશે. તો વિડીયો સમજાણો હોય તો ઓકે કરી નાખજો કોમેન્ટમાં. ઓકે મજા આવી ભાઈ, અને સબસ્ક્રાઈબ કરતા જજો એટલે આપણે હરવું વ્યવસ્થિત વિડીયો બનાવતા જઈએ.